હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? હમણાં હું જતો છું કેન્ડાએ. અમારે તાર બાંધવાની છે તો મમ્મી પપ્પાને બોલાવ્યો છે. મને તાર બાંધવાની છે તો ઉડીદના છે. ઉડીદ રોપેલ છે તો તાર બાંધવાની છે, તેના માટે જવાનું. હા, અમારે ખનકીએ જવાનો રસ્તો, કેન્ડાએ જવાનો રસ્તો છે. બહુ ખરાબ છે. દેખાડું તમને. હા, જુઓ રસ્તો કેટલો ખરાબ છે તે. સરકાર પણ બનાવે નહીં ને ખાલી લાખી જાય, મુરમલ લાખાય. તેમાં વધારે કાદવ થઈ જાય, પછી ગાડી જાય ને. હમણાં તો વરસાદ નથી આવતો એટલે થોડો સારો દેખાતો છે, પણ વરસાદ આવે ત્યારે પાણી જ ભરાઈ જાય. અહીંયા તો ચાલાય બી નહીં, એવું થઈ જાય. આ ઝાડો પડેલ તો હમણાં થોડી જ વારમાં પૂગી જ જવાનું. હમણાં જતા કેન્ડાઈ જતા કાલિકા માતાનું મંદિર પણ આવે છે, તે તમને દેખાડું. અહીંયા છે કાલિકા માતાનું મંદિર. આ જુઓ, આ હેલવા હમણાં આગળ જાઉં. ચાલતું જ જવા પડે અંદર. ગાડી લઈ જવાય, પણ ગાડી કરતાં ચાલતું જ જાય તે સારું લાગે. હમણાં પૂગી જ જવાનું છે. હમણાં પૂગી જ જવા થોડીક વારમાં. આ પૂગી જ ગયો છે તે રસ્તા પર. અહીંયા શેડ પાડેલું છે. અહીંયા બધું સામાન મૂકેલું છે મંડળનું, મોટા તપેલા ને ડીજે ને એવું બધું. હમણાં આગળ જતો છે રસ્તેથી. કેન્ડાએ પૂગી જ જવાનું છે હમણાં થોડીક વારમાં. કાકાઓનું ઘર છે અહીંયા. આ લોકોનું બી અમારા ઘરના સાથે જ હતું, પણ આ લોકોએ અહીંયા આવીને બનાવ્યું ઘર એટલે. પૂગી જ ગયો છે હમણાં. તે ભોંગુ જેવું દેખાય ત્યાં જ છે અમારું કેન્ડું. આ અમારે જ કેન્ડું. આ કાકાઓનું કેન્ડું અને બાજુમાં જ અમારું કેન્ડું છે. આખું મેદાન જ છે, ખાલી મેદાન. પાછળથી તમને કાકાઓનું ઘર દેખાતું હશે. અને અમે જાતો છો. મમ્મી પપ્પાનું કામ કર્યા કરતા છે, ત્યાં કચરું ને ઉકાળ્યા કરતા છે. આ જો મેદાન, આખું મેદાન. તે પપ્પા ત્યાં કામ કર્યા કરતા છે. હમણાં પપ્પાઓને જ પૂછવા પડશે. પહેલાં ભોંગામાં અંદર જોઈ આવું. ભોંગો દેખાડે તમને. પાણી ભરાઈ ગયેલું હશે કચાકડામાં, પણ તે કલાક બાદ. આ ભોંગો છે. પાણી ભરાઈ ગયેલું છે બધું. કચાકડામાંથી પાણી કાઢી નાખું પહેલાં.
આ સાઈડથી પણ પાણી ભરાઈ ગયેલું છે તો કાઢી નાખો પાણી. આજે સરખું પેક કરવાનું બાકી જ છે ભંગો, પણ પેક કરી લેવા થોડા દિવસમાં. અને બહાર નીકળી આવું ભંગાને. આ વેંગણ રોપેલા છે, થોડા ઘણા હશે વેંગણ. હમણાં કેટલા રોપેલા તે પપ્પા જ જાણે, પપ્પાએ જ રોપેલા છે. આ કાકડીને આ હેલું ખનકું જ છે આખું, ત્યાંથી નીચેથી ત્યાં સુધી મેદાન જ છે, ત્યાં સુધી ખનકીને છે ત્યાં સુધી. અહીંયા છે ચેકડેમ બનાવેલો. હમણાં તો ઓછું પાણી છે, વરસાદ આવે ત્યારે તો બહુ પાણી રહે અહીંયા. આખો ચેકડેમ ડૂબી જાય. તે પપ્પા ઉકાળી રહ્યા છે, મમ્મી આ બાજુ છે. મમ્મી પણ કામ કરતી છે. પપ્પા તાર ક્યારે બાંધવાની? પૂછ્યું તો છે હમણાં, ત્યાં સુધી બાંધવા ગઈ પણ ત્યાં સુધી તો તાર નથી જાય. મમ્મી ને પપ્પા છે બંને. આ જો વટાણાનું છોડ, વટાણા પણ રોપેલા છે. આ વટાણાનું છોડ છે. અહીંયા માંડવીનું વેંગણ, આહેલું વેંગણનું છોડ છે. માંડવી પણ રોપેલી છે, આલુ માંડવીનું છોડ. બહુ ઘણું છે અહીંયા તો, ખાઈ નહીં પેડા હે એટલી માંડવીનું છોડ છે. થોડી ઘણ આપી દે હું તે વેચી કાઢું પછી. હમણાં પપ્પાએ ના પાડી છે, કાલે બાંધવાના છે તાર, એટલે હમણાં હવે જાઉં છું ઘરે. આજ બોલતા મેં બ્લોગ એન્ડ આપું છું. જય હિન્દ, જય ભારત, જય જોહાર.